75 શબ્દ ઝડપ સ્ટાર્ટ. ફરિયાદ પક્ષના સાક્ષી N7 શંકર ચૌધરી, તપાસ અધિકારી આંક 70ની જુબાની જોતા તે દર્શાવે છે કે તપાસ તેમને તારીખ 8/9/2009 પછી સોંપવામાં આવી હતી. પૂર્ણવિરામ. તેની ક્રોસ એક્ઝામિનેશન પરથી એવું લાગે છે કે તારીખ 12/10/2009ના રોજ હાલના અપીલકર્તા સિવાય તમામ આરોપીઓના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. પૂર્ણવિરામ. વધુમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે રિમાન્ડ અહેવાલમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે તારીખ 12/10/2009 સુધી તપાસ દરમિયાન ન તો ગુનાનો કોઈ હેતુ કે ના તો કોઈ સામગ્રી મળી આવી હતી. પૂર્ણવિરામ. તેમણે વધુમાં રજૂઆત કરી હતી કે ફરિયાદ પક્ષના સાક્ષી નંબર 13 આંક 71ની જુબાની જોતા આ સાક્ષીએ જુબાની આપી હતી કે તારીખ 12/10/2009 થી તારીખ 25/10/2009 એટલે કે આરોપપત્ર દાખલ કરવાની તારીખ વચ્ચેના સમયગાળામાં કોઈપણ વ્યક્તિનું નિવેદન નોંધવામાં આવ્યું ના હતું. પૂર્ણવિરામ. તેથી ફરિયાદ પક્ષના સાક્ષી નંબર 7 અને 8 મૃતકના સગાઓના નિવેદનો અનુક્રમે તારીખ 3/10/2009 અને તારીખ 8/10/2009ના રોજ નહીં પરંતુ તારીખ 12/10/2009ના રોજ અથવા તે પહેલાં તપાસ પૂર્ણ કરવા માટે અને આરોપપત્ર દાખલ કરવા માટે નોંધવામાં આવ્યા હતા. પૂર્ણવિરામ. બંને સાક્ષીઓના નિવેદનો દર્શાવે છે કે તમામ આરોપીઓ તરફથી દહેજની સતત માંગ કરવામાં આવતી હતી. જો કે બીજા તપાસ અધિકારી ફરિયાદ પક્ષના સાક્ષી નંબર 12 તેમની જુબાનીમાં સ્વીકારે છે કે તારીખ 12/10/2009ના રોજ તમામ આરોપીઓના રિમાન્ડ માંગવામાં આવ્યા પછી અહેવાલ સ્પષ્ટપણે સૂચવે છે કે તમામ આરોપીઓએ કરેલા કથિત ગુના માટે ઉપરોક્ત તારીખ સુધી ન તો કોઈ હેતુ કે ન તો કોઈ ગુનાહિત સામગ્રી મળી આવી હતી. પૂર્ણવિરામ. પેરેગ્રાફ. વિદ્વાન વરિષ્ઠ વકીલ શ્રી નાણાવટીએ વધુમાં રજૂઆત કરી હતી કે ફરિયાદ પક્ષના સાક્ષી નંબર 12 એટલે કે સેકન્ડ ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસરના પુરાવાના અવલોકન પર તે દર્શાવે છે કે તમામ આરોપીઓ દ્વારા મૃતકને માનસિક અને શારીરિક ત્રાસ આપવા અંગેના કોઈ આક્ષેપો ફરિયાદ પક્ષના સાક્ષી નંબર 8 દ્વારા તપાસ સમયે નોંધાયેલા તારીખ 8/10/2009ના તેમના નિવેદનમાં જણાવવામાં આવ્યા ના હતા. પૂર્ણવિરામ. તેમણે એવી પણ રજૂઆત કરી હતી કે વિદ્વાન ન્યાયાધીશે એ હકીકત પર વિશ્વાસ કર્યો નથી કે ફરિયાદી પક્ષ ગુનાના સમયે અપીલકર્તાને રજૂ કરવામાં થયેલી ઈજા અંગે સ્પષ્ટતા કરવામાં નિષ્ફળ ગયો છે. પૂર્ણવિરામ. સ્ટોપ.